નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વિશેષ જોઈએ તો ભારત દેશને આઝાદ કરવામાં જેઓનું ઘણું યોગદાન છે અને ભારત દેશના ઘડવૈયા તેમજ લોખંડી પુરુષ કહેવાતા એવા સરદાર વલ્લભભાઈ પટેલ જેઓની 150મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે જ્યારે સમગ્ર વિધાનસભામાં ભવ્યથી ભવ્ય યુનિટી માર્ચ એટલે કે પદયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, ત્યારે આ ઉજવણીના ભાગરૂપે ખેડા જિલ્લા મહેમદાવાદ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય સેવા અર્જુનસિંહ ચૌહાણ દ્વારા પણ ભવ્યથી ભવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે ઘર ઘર સ્વદેશી અને ચાલો એકતાનો સંદેશ પ્રસ્તાવીએ, રાષ્ટ્રના ઉત્થાન માટે સમર્પિત થઈએ, જે ઉદ્દેશથી આપ દ્રશ્યમાં જોઈ શકો તેમ ભવ્યથી ભવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહેમદાવાદ તાલુકાના અને પૂર્વ કેબિનેટ મંત્રીના હાલના 117 મહેમદાવાદ વિધાનસભાના ધારાસભ્ય સેવા અર્જુનસિંહ ચૌહાણના ગામ એવા વાંઠવાડી ગામેથી આ ભવ્યથી ભવ્ય પદયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું, જે વાંઠવાડી થઈને અરેરી પંચવટી સર્કલ એટલે કે ખાતરેજ ચોકડી તેમજ મહેમદાવાદ શહેરના વિવિધ રોડ રસ્તા પરથી પસાર થઈ હતી। ત્યારે વંદે માતરમ, ભારત માતા કીના જયના નારા સાથે સમગ્ર વાતાવરણ જાણે રાષ્ટ્રમય સમૂહ નજરે જોવા મળ્યું હતું। ત્યારે આ પદયાત્રા મામલતદાર કચેરી ખાતે પહોંચી ત્યારે નગરપાલિકાના પ્રમુખશ્રી અને ચીફ ઓફિસર શ્રી એવા કૈલાસબેન પ્રજાપતિ તેમજ સમગ્ર નગરપાલિકા પરિવાર દ્વારા આ પદયાત્રાનું ફૂલથી સ્વાગત તેમજ સન્માન કરવામાં આવ્યું હતું। તો સાથે સાથે મહેમદાવાદ પોલીસ સ્ટેશનની બહાર મહેમદાવાદ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી એવા રાજેન્દ્રસિંહ સોલંકી તેમજ સમગ્ર પોલીસ પરિવાર દ્વારા આ પદયાત્રાનું સ્વાગત તેમજ સન્માન કરવામાં આવ્યું હતું। તો સાથે સાથે નાની નાની દીકરીઓ દ્વારા સ્વાગત ગીત ગાઈને અને એનસીસીની દીકરીઓ દ્વારા રાષ્ટ્રગીત ગાઈને આ પદયાત્રાનું સ્વાગત તેમજ સન્માન કરવામાં આવ્યું હતું। આમ દ્રશ્યમાં જોઈ શકો તેમ આ પદયાત્રા શેઠ જે સોનાવાલા હાઈસ્કૂલ ખાતે પૂર્ણ ઘોષિત કરવામાં આવી હતી। ત્યાં પણ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। તો અનેક મંચસ્થ મહાનુભાવોની ઉપસ્થિતિમાં સારું કાર્ય કરનારને આ દ્રશ્યમાં જોઈ શકો તેમ સન્માનપત્ર આપીને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા। તો આ પ્રસંગે સરદાર વલ્લભભાઈ પટેલની ગાથા સાથે ધારાસભ્ય સેવા અર્જુનસિંહ ચૌહાણ તેમજ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પ્રાસંગિક સુંદર વક્તવ્ય પણ કરવામાં આવ્યું હતું। વિરાંગ મહેતા, મહેમદાવાદ। अपने थी धन्य वो उनकी जवानी जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी। में कहीं 50 हो गई तो बे हाथ ऊंचा करें। भारत माता के वंदे। તમામ વિધાનસભા ક્ષેત્રોમાં આ અઠવાડિયામાં યાત્રા યોજવાની છે। મહેમદાવાદ વિધાનસભામાં પણ પીએનડીએસ પટેલ સ્કૂલ મારું ગામ વાંઠવાડીથી આજે જુસ્સા સાથે જે ચાલીને આવ્યા છે અને આજે વિશેષ સમાપનમાં જેમનું માર્ગદર્શન મળવાનું છે, સરદાર સાહેબની વાતો વિશેષ આપણે જાણવાની મળવાની સેવા પ્રદેશના વક્તા અને હમણાં જ અમૂલમાં જબરજસ્ત વિજય, ભવ્ય વિજય મેળવ્યો, એમાં મુખ્ય ભૂમિકામાં જે 2-4 નામ હતા એમાંનું અગ્રેસર નામ એટલે પપ્પુભાઈ પાઠક। આમ તો રાજેશભાઈ પાઠક કહીએ ને તો
રાજેશભાઈ કોણ એમ, પણ પપ્પુ પાઠક કહીએ તો બધા ઓળખે એમ એવા રાજેશભાઈ પાઠક, પૂર્વ ધારાસભ્ય બાલાસિનોર, મારા મિત્ર. સાથે મંચ ઉપર અમૂલના બિનહરીફ ડિરેક્ટર પૂર્વ ધારાસભ્ય આદરણીય ગૌતમસિંહજી, શહેર પ્રમુખ, શહેર નગરપાલિકા પ્રમુખ પ્રશાંતભાઈ પટેલ, નગરના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જયભાઈ ભટ્ટ, શહેરના પ્રમુખ જયભાઈ ભટ્ટ, તાલુકાના પ્રમુખ વિષ્ણુસિંહ ડાભી, તાલુકા પંચાયતના પ્રમુખ એવા વિનોદભાઈ ડાભી, કારોબારી ચેરમેન નિલેશભાઈ, ઉપપ્રમુખ. થોડી વાત વાંઠવાડી મુકામે થઈ છે તો એવું વ્યક્તિત્વ જે ભારતમાં જેમનું સ્ટેચ્યુ કોઈ વિધાનસભા, કોઈ ક્ષેત્ર, કોઈ જિલ્લો એમાં નહીં હોય. કુલ મળીને સરદાર સાહેબ માત્ર જિલ્લાના, બૃહદ ખેડા જિલ્લાના નહીં, પણ હમણાં આ કાર્યક્રમ થયો એ વખતે જે નવું સ્લોગન નીકળ્યું, સરદાર સૌના સરદાર, હિંદના સરદાર. તો કુલ મળીને ભારત ભૂમિ માટે અંગ્રેજોએ દેશને આઝાદ કર્યો, પણ એની સાથે 562 રજવાડાને એ આઝાદ કર્યા. આ કેવું માથાકૂટવાળું કામ. એની હમણાં ઘટના એક ઘટી. રાજેશભાઈ, એક ફાગવેલમાંથી 1-2 ગામનો વિષય હતો. મારી નજર સમક્ષ કલેક્ટરશ્રીએ રાજેશભાઈ અને યોગેન્દ્રસિંહ આ બંનેને બેસાડ્યા. 1-2 ગામનો વિષય હતો. 1.5 કલાક આની મિટિંગ ચાલી. વાત હતી ફાગવેલ તાલુકાની, આ ઘરની વાત છે, પણ એની માટે પણ 1.5-2 કલાક પછી નિર્ણય તો થઈ ગયો. બંને મોટું મન રાખ્યું. તાલુકા માટે નામ તો જાહેર થઈ ગયું, પણ 562 રજવાડા એને એકત્રીકરણ કરવું. કોઈ રાજાના દરબારમાં જઈને કોઈ કહે કે મારે તારું રાજ જોઈએ છે ભારત રાષ્ટ્ર માટે, એ માગનાર ને આપનાર એને યાદ કરવાનો દિવસ એટલે આજનો દિવસ છે.